નથી મારી પાસે કોઈ પુષ્પ, નથી મારી પાસે કોઈ બેલોપત્ર, કોઈ ચંદન, કોઈ સામગ્રી પૂજાની નથી. પણ શિવાલયનો એક મહત્વનો સિદ્ધાંત છે કે કોઈ પણ મનુષ્ય શિવાલયે જઈને ઓમકારનો નાદ કરે તે તો ધન્ય છે, પણ એ ન થઈ શકે તો પણ શિવાલય જઈને મૌન થઈને જો બેસી જવામાં આવે તો પણ શિવનું અર્ચન થઈ જાય છે. શિવાલય ધ્યાન કેન્દ્ર છે. શિવલિંગ એ બ્રહ્મબોધક છે. વિચારોને એક સ્થાન પર કેન્દ્રિત કરવા માટે ઋષિ મુનિઓની પરંપરા એ નિરાકાર સ્વરૂપ ભગવાન શિવ છે. અને શિવની ઉપાસના કરવાથી વિશ્વના દરેક દેવતાઓની ઉપાસનાઓનું ફળ મળે છે. અલગ 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 કોઈ પણ દેવી દેવતાઓની ઉપાસના આપણે ન કરી શકીએ. એક શિવ ઉપાસનાથી સર્વની ઉપાસના છે. શા માટે? શિવ આપણા સૌનું મૂળ છે. દુનિયામાં જે દેખાય છે તે તેનો વિસ્તાર છે. આપણે કોઈ વૃક્ષને લીલું રાખવું હોય તો વૃક્ષના મૂળમાં જલસિંચન કરવું પડે છે. કોઈ વૃક્ષને લીલું રાખવા માટે તેને એક એક ડાળીને પાણી પાવું નથી પડતું, એક એક પર્ણને કે પાણી પાવું નથી પડતું. આપણે સૌ ગામડામાં વસનારા માણસો છીએ, આપણે આ બધું જોયું હોય છે. તો કોઈ પણ વૃક્ષને હરું ભરું ને લીલું છમ રાખવું હોય તો તેના મૂળની અંદર જલનું સિંચન કરો તો મૂળ વડે, થડ વડે, ડાળી વડે એક એક પર્ણને પાણી મળી જાય છે. તે જ રીતે શિવજીનું જે કોઈ અર્ચન કરે છે તે વિશ્વના દરેક દેવી દેવતાઓનું અર્ચન કરે છે. દરેક પિતરો, દરેક ગ્રહો, દરેક નક્ષત્રો બધા જ શાંત થઈ જાય છે અને દરેકને પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી શિવ આરાધન એ મૂળ પરંપરા છે. પણ વિચારધારાઓને કારણે, સંપ્રદાયના ફેલાવાને કારણે, સંપ્રદાયના પ્રભાવને કારણે મૂળ વસ્તુ આપણે ઘણા બધા ભૂલી ગયા છે. તો શિવ આપણા સૌનું મૂળ છે. આ શ્લોક બ્રહ્માજીએ ગાયો છે અને નારદજીને કહે છે, નારદજી સાંભળો, જે કોઈ શિવાર્ચન કરે છે તેને તે વિશ્વના દેવતાઓ તૃપ્ત થાય છે, વિશ્વની દેવીઓ તૃપ્ત થાય છે, આપણા દરેક પિતરો તૃપ્ત થાય છે, દરેક ગ્રહો તૃપ્ત થાય છે, દરેક નક્ષત્ર તૃપ્ત થાય છે. કેટલો મહિમા નિરાકાર શિવલિંગની પૂજાનો છે. આ બ્રહ્માજી બોલ્યા છે ને નારદજીને કહે છે, શાખા પુષ્યંતી, શાખા પુષ્યંતિ વૃક્ષસ્ય. કોઈ પણ વૃક્ષની શાખાને પુલકિત રાખવી હોય તો શું કરવું પડે? વૃક્ષ મૂલસ્ય તેના મૂળમાં જલનું સિંચન કરવું પડે ને. એ સીધી જ વાત છે ને. આપણે કોઈ પણ નાનામાં નાનો માણસ સમજી શકે કે ભાઈ મૂળમાં પાણી રેડો. વૃક્ષના મૂળમાં પાણી આપણે ન આપીએ ને વૃક્ષને આપણે પાણી છાંટા કરીએ તો વૃક્ષ સુકાઈ જ જવાનું છે ને. ના, દુનિયામાં થયું છે એવું જ છે. એ તો હવે ઠીક છે, શિવાલયોમાં સૌ લોકો જવા લાગ્યા, શિવાલયનો જીર્ણોદ્ધાર થવા લાગ્યો છે, શિવાલયોનો વિસ્તાર વધવા લાગ્યો છે. હવે થોડા વર્ષોથી આ એક, અને ખાસ કરીને યુવાન દીકરા દીકરીઓ શિવ તરફ વધારે આકર્ષણ થયા છે. મહાદેવ તરફ એની ભક્તિ વધી છે. કારણ કે એ લોકો ટેકનોલોજીને સ્વીકારનારા છે, ગૂગલને દેખનારા છે. ગૂગલમાં લખેલું છે ભાઈ આ બધા દેવતાઓ છે અને આ બધા દેવોનો આરાધ્ય દેવ ભગવાન મહાદેવ છે. તેથી અત્યારના ભણેલા ગણેલા દીકરાઓ મહાદેવ તરફ તેમની મતિ, તેમનો પ્રેમ વધી રહ્યો છે. કારણ કેવું? એ લોકો ટેકનોલોજીમાં જુએ છે કે શિવ કોણ છે, શિવની મહિમા શું છે. તેથી ધીરે 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 સૌ શિવ તરફ ગતિ, અને શિવ વગર તો જીવનો ઉદ્ધાર કઈ રીતે હોઈ શકે છે. તેથી બ્રહ્માજીએ નારદને કહ્યું છે, નારદ, જે રીતે વૃક્ષના મૂળમાં જલનું સિંચન કરીએ અને પૂરા વૃક્ષના એક એક પર્ણને પાણી મળી જાય, તે જ રીતે તદવદસ્ય, તે જ રીતે શિવજીને આપણે અભિષેક અર્ચન પૂજન કરીએ છીએ ત્યારે દરેક દેવતાઓને તેનું પુણ્ય અને દેવતાઓ તૃપ્ત થાય છે. તદ્વદસ્ય વપુર્વીશ્વર પુષ્યન્તે ચ શિવાર્ચના પુષ્યન્તે ચ શિવાર્ચના. શિવનું અર્ચન કરવાથી વિશ્વના દેવતાઓનું અર્ચનનું ફળ પ્રાપ્ત થાય. દરેક તીર્થોનું અર્ચન, દરેક તીર્થોના દેવતાઓનું અર્ચન. અને બહુ હૃદયથી કહું છું કે જે મનુષ્ય મહાદેવનું અર્ચન દર્શન કરે છે
તેના પિતૃ હંમેશા તૃપ્ત રહે છે. એમના પિતૃઓની પીડા ન રહે, તેને કોઈ ગ્રહ પીડા નથી રહેતી. આ ગ્રહ પીડા, આ પિતૃ પીડા, આ બધું કઈ રીતે? તો કે શિવથી દૂર રહેલા છે. નથી શિવનું અર્ચન કરતા, નથી શિવનું સ્મરણ કરતા, નથી શિવ તરફ કભી દ્રષ્ટિ કરતા. તેથી આ મનુષ્ય હંમેશા વિડંબણામાં રહે છે અને દુઃખી રહે છે. બ્રહ્માજી તો નારદજીને ત્યાં સુધી કહે છે કે નારદજી, પંચદેવતાઓની પૂજા ન થઈ શકે, તેમાં શિવની એક પૂજા કરી લઈએ તો પંચાયત પૂજમ, પાંચ દેવતાઓની પૂજા પણ શિવ પૂજામાં સમાયેલી છે. આપણી સનાતની પરંપરાથી પંચાયત પૂજા, ભગવાન શિવ, માતા ભવાની, ભગવાન ગણેશજી, વિષ્ણુ ભગવાન અને સૂર્યનારાયણ, આ પાંચ દેવતાઓની પૂજા કરવી. સ્વામિનારાયણ સંપ્રદાયની અંદર પણ પાંચ દેવતાઓની પૂજાની પ્રધાનતા બતાવી શિક્ષાપત્રની અંદર. આપણી સનાતની પરંપરામાં આદિ જગદગુરુ શંકરાચાર્ય મહારાજે કહ્યું કે પાંચ દેવતાઓને છોડવા નહીં. પણ ક્યારેય પાંચ દેવતાઓની પૂજા ન થઈ શકે, પણ એક શિવની પૂજા કરી લે તો પંચાયત પૂજનમ. એવા કોઈ દેવતા આપણી પાસે નથી કે એકની પૂજા કરો અને સર્વની પૂજા થઈ જાય. સંભવે નહીં સર્વથા, એ સંભવી નહીં. પણ શિવની એક પૂજા કરો તો સૌની પૂજા સમાયેલી છે. પંચાયત પૂજા પણ શિવ પૂજાની અંદર સમાયેલી છે. એટલે એકની પૂજા, એકનું અર્ચન, સૌનું અર્ચન થાય. આ કોઈ કાલ્પનિક વાત નથી, તમને કોઈ ભરમાવાની વાત નથી. શિવ મહાપડ ગ્રંથની અંદર જે જે કહ્યું એ તમને હું શ્લોકાત્મક કહેવાનો પ્રયાસ કરું છું કે તમને ભરોસો બેસે કે આ ખરેખર શાસ્ત્ર સંમત છે. હું જાણું છું કે શ્લોક બધા સમજી ન શકીએ, આપણે સંસ્કૃત ન ભણ્યા હોય, પણ આ બોલવાથી વાતનો આધાર છે, વાતનો પુરાવો છે. બ્રહ્મા સ્વયં નારદને કહે છે, એક શિવનું અર્ચન, એકસ્ય તે અર્ચનાદેવ, એક શિવનું અર્ચન કરવાથી પંચાયતન પૂજનમ જાયતે અન્ય સુરેચેવ સંભવે નહીં સર્વથા, સંભવે નહીં સર્વથા. એવા કોઈ દેવ આપણી પાસે નથી કે એકની પૂજા કરો અને સર્વની પૂજા થાય. તેથી બહુ દિલથી, હૃદયથી, ભલે તમે કોઈ પણ સંપ્રદાયમાં, કોઈ પણ વિચારધારામાં હો, પણ આપણે જો સર્વમંગલ કરવું હોય તો ભગવાન શિવનું અર્ચન કરવું, શિવનું દર્શન કરવું. અને અનેક એવા પવિત્ર પુણ્યાત્મા હોય છે કે ભગવાન શિવનું નિત્ય પૂજન કરતા હોય છે, ભગવાન શિવનું નિત્ય સ્મરણ કરતા હોય છે. અને બહુ હૃદયથી કહું છું, અકારણ કરુણા કરવા વાળો શિવ છે. થોડી પૂજા કરવાથી જલ્દી પ્રસન્ન થનારો દેવ ભગવાન શિવ છે. એક ભૂલ નહીં, કરોડો ભૂલો કરી હોય તો પણ ક્ષમા આપનારો ભગવાન શિવ છે. શિવ કોઈને દંડ ના આપે, શિવ હંમેશા ક્ષમા કરે છે. ક્ષમાનું ધામ છે શિવ. લોકોને શિવથી ડરાવી દીધા છે. નહીં, ડરવાની કોઈ જરૂર નથી. મહાદેવ આપણા સૌનો પિતા છે, જગત રચયિતા છે ભગવાન શિવ. શિવ એટલે કઈ ટૂંકી દ્રષ્ટિ વાળા નથી. કોઈ ભૂલ કરે શંકરજી તેને દંડ આપે. પ્રવચનો એવા થયા કે મહાદેવ ત્રીજું નેત્ર ખોલે, બાબાને વાતમાં અરે ક્રોધ નથી. શિવજી ક્યાં ક્રોધ? મહાદેવને ક્રોધ કરવાની જરૂર શું છે? જેમની ભ્રુકુટી માત્રથી જગતનું સર્જન થાય, જેમની ભ્રુકુટી માત્રથી જગતનું સંચાલન થાય, જેમની ભ્રુકુટી માત્રથી, ઈશારા માત્રથી જગતનું વિસર્જન અને રક્ષા પણ કરી શકે છે. આવા શિવને ક્રોધ, અરે મહાદેવે ક્રોધ ઉપર કેટલું સુંદર પ્રવચન કાલીને આપ્યું છે. જ્યારે કાલી ક્રોધ કરતી તે કાલીના ક્રોધને શાંત કરવા માટે ભગવાન સ્વયં શિવ કહે છે, કાલી શાંત થવા. ક્રોધ ચાંડાલ છે, ક્રોધ અસુર છે, ક્રોધને કોઈ સાથે સંબંધ નથી. ક્રોધ આંધળો છે, ક્રોધ બહેરો છે. અને ત્યાં સુધી મહાદેવજીએ કહી દીધું, કોઈને ક્રોધ આવે કાલી, એને સ્પર્શ કરીએ તો સ્નાન કરવું પડે છે. તેથી ક્રોધી વ્યક્તિને ચાંડાલ સમજવો. આ ભગવાન સ્વયં ક્રોધ ઉપર પ્રવચન આપે છે. અને ભગવાન મહાદેવજી ક્રોધ કરે? શિવ પ્રત્યેની આટલી ખોટી વાતો સમાજમાં ફેલાવી દીધી કે આટલી તો ખોટી વાતો કોઈ દેવતાઓ માટે ફેલાણે નહીં હોય.
ગામનું નામ તો નહીં આપું, સૌરાષ્ટ્રનું એક ગામ છે, ગામની અંદર હું કથા કરવા ગયો હતો. શિવ કથાનો પ્રારંભ થયો, લગભગ 75% ગામ ખાલી થઈ ગયું, ભાગી ગયા બધા ગામ છોડી છોડીને. તો મને ખબર પડી ગામ તો મોટું, એટલા બધા લોકો ક્યાં ગામ છોડીને ભાગવા લાગ્યા. તો એ લોકો શિવનું નામ તો લે તો નહીં, પણ સાંભળે નહીં. હજી પણ આવા લોકો, આવા ગામડાઓ છે, હું નામ આપી શકું છું. પણ કેટલી મૂર્ખતા, કેટલી નાદાની છે. ઉંમરમાં હું જ્યારે નાનો હતો ને ત્યારે મારા ગામમાં એક ચોક્કસ ધર્મના ધર્મગુરુ આવેલા હતા. પધરામણી કરી હતી કોઈના ઘરે, તો અમે લોકો દર્શન કરવા ગયા. નાનકડા બાળકો એટલે દર્શન કરતા હતા. એમાં એ ભક્તના ઘરમાં શંકર ભગવાનનો ફોટો, અને એ ધર્મગુરુનું ધ્યાન પડ્યું. અમારી નજર આમે શંકર ભગવાનનો ફોટો તેના ઘરમાં તેને કઢાવી નાખ્યો. આનો ફોટો ન રખાય ઘરમાં, તામસી પ્રકૃતિ ઉત્પન્ન થાય. આવી અનેક અનેક ભ્રમિક વાતો તેને કરી. અને અત્યારે એ લોકો શિવ કથા કરે પાછા. આટલી ગલત ફહેમી મહાદેવ પ્રત્યે એટલી જૂઠી વાતો સમાજમાં ફેલાવી. થોડી પૂજા કરવાથી જલ્દી પ્રસન્ન થનારો દેવ છે ભગવાન શિવ છે. શિવજીના શિવાલય જઈને તમે જલ ન ચડાવી શકો, ભગવાન શિવજીને બિલોપત્ર પુષ્પ ચંદન ન ચડાવી શકો, પણ શિવાલય જવા માત્રથી માનવનું સંપૂર્ણપણે કલ્યાણ થાય છે. અને કોઈ કારણ વગર પ્રસન્ન થનારો, કારણ વગર કલ્યાણ કરનારો દેવ ભગવાન શિવ છે. એ ક્રોધાવતાર નથી, કરુણા અવતાર છે. જેમનું નામ કરુણેશ્વર મહાદેવ પણ છે. આइए सुंदर एक पद गाएंगे हम. करुणेश्वर करुणा कर, करुणेश्वर करुणा कर. शिव शंकर आए मेरे आंगन, फल त्रिपुल करूं मैं तो जंगन. शिव शंकर आए मेरे आंगन, फल त्रिपुल करूं मैं तो जंगन. तेरी पूजा करूं दिल से वंदन, ना रहे कोई माया के बंधन. तेरी पूजा करूं दिल से वंदन, ना रहे कोई माया के बंधन. करुणेश्वर करुणा खुशियों से पुष्प चढ़ाए रंगो पुराओ. शिव खुशियों से पुष्प चढ़ाओ, तेरे आंगन में रंगो पुराओ. हर घर में तो तोरण बंधाओ, भोग नैवेद्य पकवान करा. हर घर में तो तोरण बंधाओ, भोग नैवेद्य पकवान करा. हे करुणेश्वर
दर्शन में पाऊं, धन्य धन्य में पावन हो ऐसे जाऊं। दीपमाला करे। की दर्शन में पाऊं, धन्य धन्य में पावन हो जाऊं। हे करुणेश्वर, हे करुणा हे करुणेश्वर, हे करुणा जय महादेव। बाबा को याद करे भाव से। शिव ने जो याद करे जितना जीवन में कोई फरियाद न रहे। जप जपे सदा शिव, भज सांब सदा शिव, जपे पंचाक्षर सर्व सिद्धि लभे नर। महादेव 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 महादेव। महानता बड़े महादेव महादेव बोलवा। हे महादेव। भस्म रुद्राक्ष अंग पर सजाओ, महादेव का मैं नारा लगाओ। हे महादेव हे महादेव हे महादेव। भस्म रुद्राक्ष अंग पर सजाओ, महादेव का मैं नारा लगाओ। हरदम गिरि गुण गाऊंगा, शिव शरणों में शीश झुकाओ। हरदम गिरि गुण गाऊंगा, शिव शरणों में शीश झुकाओ। हे करुणेश्वर, हे करुणा हे महादेव। हे करुणेश्वर, हे करुणा शिव शंकर आए मेरे आंगन, हाल त्रिपुंड करूं मैं तो तंदन। शिव शंकर आए मेरे आंगन, हाल त्रिपुंड करूं मैं तो तंदन। तेरी पूजा करूं दिन से वंदन, नारे कोई माया के बंधन। तेरी पूजा करूं दिल से वंदन, नारे कोई माया के बंधन। हे करुणेश्वर, सर वाटर प्रूफिंग के लिए बेस्ट है। हमेशा वाला क्यों नहीं? वेंकी भगवान महादेव की भक्ति का सही परिचय है मौन। महादेव के भक्तों की पहचान कैसे हो सकती है? हम मौन रहता है, बड़बड़ाहट उनका परिचय नहीं है। और मौन ईश्वर का सर्वश्रेष्ठ सिंहासन है। ईश्वर का सिंहासन सोने चांदी हीरे मोती का नहीं है। आपको कैसे पता लगे कि आप महादेव के परम भक्त हैं? आप संपूर्ण मौन हो गए। वाणी का मौन तो सही, लेकिन विचारों का मौन। उनको कहते हैं महादेव का श्रेष्ठ उपासक। जहां तक हमारा बड़बड़ाहट शुरू रहता है, वहां तक हम शिव के उपासक नहीं हैं। महादेव ने एक बार नहीं बार बार कहा कि भवानी मुझे मौन बहुत प्रिय है। इसलिए घना मानसों मूंगो होमवार करे, घना मानसों उभा सोमवार करे। आડા તો રોજ કરતા જોઈએ આપણે। અમારા મહાત્માઓ પણ ઘણા ખડેશ્વરી મહાત્માઓ હોય છે। આજે પૂज्य महंत श्री पूज्य बापू महादेवगिरी बापू बता रहे थे मुझे कि धिंगेश्वर महादेवना सानिध्यમાં 1 મહિના સુધી ઉભા રહીને મેં તપસ્યા કરી હતી। આ તપ એ જ ઉર્જા છે।
ત્યારે જે આપણી ઉર્જા અને આભા જે ફેલાઈ રહી છે, આપનો જે ભાવ છે ને આપનો જે સમાજ ઉપર પ્રભાવ છે, એ તપનું ફળ છે, એ તપની સાધના છે. અને ચૈત્ર માસ તો ખાસ અમારા મહાત્માઓ ધૂણી તાપે. ધૂણી તાપવાનો સમય કઈ કારતક માક્ષર નથી. ધૂણી તાપવાનો સમય છે ચૈત્ર માસ. અને ચૈત્ર માસમાં કેવો સમય પાછો 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી બરોબર સૂર્યનારાયણ જાયમાં હોય અને ચારો તરફ અગ્નિને પ્રગટ કરે. અને કોઈ મહાત્મા મસ્તક ઉપર પણ અગ્નિ રાખે અને ખુલ્લા શરીરે ભસ્મ લગાવીને જે મહાત્મા બેઠો હોય, આવા અનેક મહાત્માઓ છે. આ ચૈત્ર માસ ધૂણી તાપવાનો મહિમા છે. અગ્નિ વર્ષા સૂર્યનારાયણ કરતા હોય અને ચારો તરફ અગ્નિ હોય. કેવી સહનશીલતા, કેવી સહન શક્તિ. સૂર્ય તપે છે તો પ્રકાશ આપે, દીપ જલે છે તો પ્રકાશ આપે છે. તપ વગર જગતમાં કોઈ પ્રભાવ નથી, તપ વગર જગતમાં કોઈ પ્રકાશ પણ નથી. મને બહુ વાત ગમી. અને તપ કરવાનો સમય હોય તો યુવાની છે, કોઈ કઠિન વ્રત કરવાનો સમય હોય તો યુવાની છે. શરીર એકવાર જર્જરિત થયા પછી કઠિન તપસ્યા થઈ શકતી નથી. શરીર તમારું સશક્ત છે, તમે એકદમ સ્વસ્થ છો, આપ તપસ્યા કરી શકો, સાધના ઉપાસના અનુષ્ઠાન કરી શકો છો. તેથી દરેક યુવાને પોતાની 35 થી 40 વર્ષની ઉંમરમાં બધા જ અનુષ્ઠાનો કરવા જોઈએ. આપણી દીકરીઓ કેટલા વ્રત કરે છે, દીકરાઓ કેટલા વ્રત કરે છે, એક પણ નહીં. જે રીતે દીકરા દીકરીઓ માટે વ્રતોની શૃંખલા છે, એવી રીતે દીકરાઓ માટે પણ વ્રતોની શૃંખલા છે. જે કોઈ યુવક શિવનું વ્રત કરે છે, અભાર્યો લભતે ભાર્ય સુશીલામ ચ પતિવ્રતામ. આપણી દીકરીઓ વ્રત કરે, યોગ્ય વર્તને પ્રાપ્ત થાય. એ રીતે છોકરાઓ પણ વ્રત કરવું જોઈએ.